જ્યારે સૃષ્ટિની રચના ન હતી ત્યારે ભગવાનને રહેવાની ઈચ્છા થઈ, માટે ભગવાન સ્વયં જળ સ્વરૂપે પ્રગટ થયા અને જળનું સંસ્કૃતમાં એક નામ એ નાર છે અને નાર ઉપર પોતાનું ઘર બનાવ્યું, એટલે કે અયન. અને જળમાં જેનું ઘર એ નારાયણ. આમ નારાયણનું નામ પડ્યું. બોલ શ્રી નારાયણ ભગવાન કી. અને નારાયણ બ્રહ્માજીને કહે છે કે આત્મા તત્વ છે જિજ્ઞાસુ. આત્મ તત્વના જિજ્ઞાસુએ આટલી જ વાત સાંભળવી જોઈએ કે સર્વ સ્વરૂપ પરમાત્મા સર્વાતીત હોવા છતાં સર્વત્ર રહેલા છે. જો તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા હોય એના માટે કીધું છે ભાગવતજીએ કે જે આત્મ તત્વોના જિજ્ઞાસુઓ હોય એને એટલું જાણવું જોઈએ કે સર્વ સ્વરૂપ પરમાત્મા, જેના અનેક રૂપ છે અથવા દરેક રૂપમાં જે વ્યાપક છે એને સર્વ સ્વરૂપ કહેવાય. એટલે કીધું કે સર્વ સ્વરૂપ પરમાત્મા સર્વાતીત હોવા છતાં, સર્વાતીત એટલે સર્વમાં વ્યાપક હોવા છતાં, સર્વમાં રહેલ હોવા છતાં જે નથી દેખાતો એ. કેવી સમજવા જેવી વસ્તુ છે, નાની નાની વસ્તુ છે. શું કીધું કે સર્વ સ્વરૂપ પરમાત્મા સર્વાતીત હોવા છતાંય સર્વત્ર રહેલો છે. અન્વય અને વ્યતિરેક એ તો વેદાંતના શબ્દો છે. આ તો એક તત્વ ધ્યાનનું આખું વાતાવરણ ઊભું થઈ જાય, અઘરું થઈ જશે. માટે આગળ આપણે કથાના દર્શન કરીએ કે ત્યારબાદ સૃષ્ટિની રચના વિશે જો અન્વય વ્યતિરેક તમે કહેતા હો તો સમજાવું. સમજાવું કે પછી ઊંઘ આવે છે? ઊંઘ આવે છે? બોલો તો જય સિયારામ. ખોટા તમે હુઈ જાશો તો અન્વય એટલે એક વસ્તુ છે કે એકના હોવાથી બીજાનું અનુભૂતિ થાય, એને અન્વય કહેવાય. સમજાય છે? હા, ઉભા રહ્યો. હા, ધુમાડો ક્યાંય, આ તમે રોડમાં કંઈક જાતા હો, કથા પતે ને પછી અહીંથી ઘરે જતા હો અને ક્યાંક આમ તમને ધુમાડો દેખાય, આમ ધુમાડો દેખાય તો આપણે શું વિચારીએ? તરત આપણને અનુભવ થાય ને, હા, તરત આપણા મગજમાં લાઈટ થાય કે આ ધુમાડો છે ને ત્યાં ક્યાંક આગ લાગે છે, કહીએ ને આપણે, આવું કહીએ ને, તો એને શું કહેવાય? હા, આ તો સંસ્કૃતમાં કંઈક કહેતા હતા, યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર અગ્નિહીન, આવું બધું કંઈક આ લોકો ભણતા ત્યારે ભણાવતા ગુરુજનો. હા, હું તો ગુરુકુળમાં ભણ્યો, પણ હું તો ભાગવત ભણ્યો. ન્યાયમાં આવે ને કદાચ, આવું ન્યાયશાસ્ત્રમાં આવે. હા, અમારા ન્યાયના વડીલ નથી હાજર, સિદ્ધભાઈ, એ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કોલેજમાં ન્યાયમાં પ્રથમ ક્રમ જ એમનો આવ્યો. આ તો એમનો વિષય છે કે યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર અગ્નિ, એવું કંઈક કે ને. કહેવાનો અર્થ કે અન્વય, એનો અર્થ જ એ છે કે જ્યાં એક વસ્તુને જોઈને આપણને બીજાનો આભાસ થાય એને અન્વય કહેવાય. તો આ સૃષ્ટિ છે, આપણે છીએ, તો આપણને બનાવનાર કોઈક હશે ને. ઉભા રહ્યો, હજી નથી સમજાતું. આ ચોપડી છે, બરાબર, આ પુસ્તક છે, ભજનની પુસ્તક છે, તો આને બનાવનાર કોઈક હશે કે નહીં? તો આપણે બધા ખરા કે નહીં? તમે ને હું આ પૃથ્વી ઉપર ખરા ને, આ પૃથ્વી ખરી ને, એના ઉપર જ આપણે રહી, તો આને બનાવનારો પણ કોઈક હશે તો ખરો ને. એ પરમાત્મા, એણે આ ચતુશ્લોકી ભાગવત લખ્યું છે ને, એની આ ગ્રંથમાં
ટીકાઓ છે કે આવી રીતના સૃષ્ટિની રચના, એ નારાયણ, એ પરબ્રહ્મ જે આપણી અંદર પણ બિરાજમાન છે. આમ ચતુશ્લોકી ભાગવત કીધું ને ત્યારબાદ શ્રવણ વિશે સમજાવ્યું છે. મેં કીધું કે બીજા સ્કંદમાં આવશે શ્રવણના 3 અંગ: ચિંતન, મનન, નિધિધ્યાસન. આ શ્રવણના અંગ સમજાવવામાં આવ્યા છે કે સાંભળાય, સાંભળતા શીખો. કેવી રીતના સાંભળવું જોઈએ? તો કે સૌથી પહેલા શ્રવણ એટલે સાંભળ્યું, પછી એનું ચિંતન કરવાનું કે આજે કથામાં શું સાંભળ્યું, એનું મનન કરવાનું કે આમાં કહેવા શું માંગે છે, આનો અર્થ શું થાય, અને પછી એનું નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે શું કે આપણા જીવનમાં આપણને આ કેવી રીતના ઉપયોગી થઈ શકે, આપણે એને આપણા જીવનમાં કેવી રીતના લાગુ કરી શકીએ, એને કહેવાય નિધિધ્યાસન. આ શ્રવણના 3 અંગ કીધા. ખાલી સાંભળવા પૂરતું સાંભળવાનું, બોલો તો ખરા. આ પછી ન સાંભળતા પણ હાથો પાડો, પછી તમારે તમને જેમ યોગ્ય લાગે પણ હાથો પાડો, બોલો તો જય સિયારામ. હા, મારો ધર્મ છે કે ભાગવત કે મારે તમને કેવું પડે, તમે હાથો પાડો. પછી ભલે તમે તમારા કર્મમાં છૂટ છો, તમને તમારા કર્મમાં ભગવાને નથી બાંધ્યા, હું કોણ બાંધનારો? શ્રવણના આ 3 અંગ બતાવ્યા અને